આ નાનકડી દીકરીની સમાજ પ્રત્યેની લાગણી અને ભાવના જોઈને નરેશભાઈ પટેલે કહ્યું કે બેટા 2100 રૂપિયાનું માત્ર ભૂમિદાન નથી, પરંતુ તે સમાજને આપેલી અમૂલ્ય પ્રેરણા છે। રાજકોટ શહેરના સામાઘાટા વિસ્તારમાં શ્રી ખોડલધામ સમિતિ ઈસ્ટ ઝોન રાજકોટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માત્ર 8 વર્ષની દીકરી હરિયાલી અમિતભાઈ ચોવટિયાએ સ્ટેજ પર આવીને નરેશભાઈ પટેલને કહ્યું કે હું ખોડલધામની દીકરી છું, મારા બચત ખાતાના ગલામાં 2100 રૂપિયા છે, તો આ રૂપિયા હું કેન્સર હોસ્પિટલ માટે ભૂમિદાન પેટે આપી શકું। આ નાનકડી દીકરીને સમાજ પ્રત્યેની લાગણી અને ભાવના જોઈને નરેશભાઈ પટેલે કહ્યું કે બેટા, આ 2100 રૂપિયાનું માત્ર ભૂમિદાન નથી, પરંતુ તે સમાજને આપેલી અમૂલ્ય પ્રેરણા છે। 8 વર્ષની દીકરીના ઉદારતાને ઉપસ્થિત સૌ કોઈ ભાઈ બહેનોએ હાથના કંપન સાથે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। કેન્સરના દર્દીઓને અન્ય રાજ્યોની હોસ્પિટલમાં ન જવું પડે, સાથે જ સસ્તી અને સારી સારવાર નજીક જ મળી રહે તે ઉદ્દેશ્યથી ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલ બનાવી રહ્યું છે। નવી બની રહેલી કેન્સર હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે વરદાન સાબિત થશે। સર્વે સમાજના લાભાર્થે ભૂમિદાન અને ભૂમિપૂજનના આમંત્રણ માટે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી રહ્યા છે। સમગ્ર સમાજના લોકોને આવનારી તારીખ 21 ને રવિવારના રોજ નવી બની રહેલી કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું હતું। સમાજના અનેક લોકો દ્વારા કેન્સર હોસ્પિટલના અઢળક દાન કરાયું હતું, જેથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા લોકોની સારવાર કરી શકાય તથા તેમને યોગ્ય નિદાન મળી રહે તે હેતુથી આ દાન કરાયું છે। સાથે જે લોકો નવા બની રહેલા હોસ્પિટલમાં ભૂમિદાન કર્યું છે, આ દાન કરનાર દાતાશ્રીઓમાં 440 વાર જમીન માટે સ્વ ચતુરભાઈ કડવાભાઈ લુણાગરિયા, સ્વ શાંતાબેન ચતુરભાઈ લુણાગરિયા, સ્વ અતુલભાઈ ચતુરભાઈ લુણાગરિયા, સ્વ પંકજભાઈ ચતુરભાઈ લુણાગરિયાના સ્મરણાર્થે તેઓના પરિવારના સભ્યો ભાવનાબેન ચતુરભાઈ લુણાગરિયા, ગુણવંતીબેન ચતુરભાઈ લુણાગરિયા, જીનેશભાઈ અરજણભાઈ અકબરી, મીરાબેન જીનેશભાઈ અકબરીના હસ્તે કરવામાં આવ્યું છે। જ્યારે ખોડલધામને કાર્ય જગ્યાની જરૂર પડે છે, ત્યારે સેવારૂપી સહયોગ કરતા રહ્યા છે। 200 વાર જમીન માટે વલ્લભભાઈ વીરજીભાઈ માદરિયા, જે રાજકોટના અમરેલી ગામના જ રહેવાસી છે, ત્યારે 200 વાર જમીન માટે શૈલેષભાઈ મોહનભાઈ ગજેરા, વિનુભાઈ મોહનભાઈ ગજેરા, અંકિતભાઈ શૈલેષભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું છે। સાથે 200 વાર જમીન માટે રમેશભાઈ ડોબરિયા દ્વારા દાન કરવામાં આવ્યું છે। જ્યારે 133 વાર જમીન માટે ગિરીશભાઈ ગુસાભાઈ લુણાગરિયા અને 111 વાર જમીન માટે જગદીશભાઈ હીરાભાઈ મુંગરા, વિમલભાઈ જગદીશભાઈ મુંગરા, ધવલભાઈ જગદીશભાઈ મુંગરા, અમિતભાઈ ઠાકરજીભાઈ અણદાણી, નિલેશભાઈ ખોડાભાઈ હાપલિયા, ભરતભાઈ મોહનભાઈ ગોંડલિયા, ખોડાભાઈ સામજીભાઈ લિંબાસિયા। જ્યારે 92 વાર જમીન માટે જિગ્નેશભાઈ પટોડિયા સાથે મા સેવા સમિતિ સદગુરુ સોસાયટીએ 88 વાર જગ્યાનું દાન કર્યું છે। 51 વાર જમીન માટે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને કડવાભાઈ રામજીભાઈ હાપલિયા દ્વારા કરાયું છે। જ્યારે 20 વાર જમીન માટે નૈનાબેન મહેશભાઈ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું છે। તેઓને નરેશભાઈના વરદ હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ સાથે બધા જ સમાજનો કેન્સર હોસ્પિટલના નિર્માણમાં યોગદાનનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ રાજકોટ।